અંધ રાજા અને ભયનો પ્રશ્ન. એક સમયની વાત છે. એક વિશાળ રાજ્ય હતું. ઊંચા કિલ્લા, મજબૂત સેના અને વૈભવથી ભરેલો મહેલ. પણ આ રાજ્યનો રાજા અંધ હતો. લોકો કહેતા, રાજા આંખે અંધ છે, પણ બુદ્ધિશાળી છે. પરંતુ સત્ય કંઈક બીજું જ હતું. રાજાની આંખો અંધ હતી, એ તો સૌ જાણતા. પણ તેની સૌથી મોટી અંધતા તેના મનમાં હતી. રાજા દરરોજ એક જ માણસને બોલાવતો. એ માણસ હતો સંજય. સંજય એવો હતો જે જોઈ શકતો હતો અને જોઈને સત્ય બોલવાની હિંમત પણ રાખતો હતો. દરરોજ રાજા એક જ પ્રશ્ન પૂછતો, સંજય, મારા લોકો શું કરી રહ્યા છે? ધ્યાન આપજો. રાજા ક્યારેય પૂછતો નહીં, રાજ્યમાં ન્યાય છે કે નહીં, ધર્મ જીવંત છે કે નહીં, સાચું શું છે. એ ફક્ત પૂછતો, મારા લોકો શું કરી રહ્યા છે? એક દિવસ સંજયે હિંમત કરી. તે ધીમે અવાજે બોલ્યો, મહારાજ, આપ પૂછો છો તમારા લોકો શું કરી રહ્યા છે, પણ શું તમે ક્યારે પૂછ્યું છે તેઓ સાચું કરી રહ્યા છે કે નહીં? દરબાર એકદમ શાંત થઈ ગયો. રાજાનું મુખ કઠોર બની ગયું. તે બોલ્યો, મને સત્ય નથી જોઈએ સંજય, મને ફક્ત એટલું જાણવું છે, મારા લોકો જીતે છે કે નહીં. એક ક્ષણે સંજય સમજી ગયો, આ રાજા અંધ એટલા માટે નથી કે તે જોઈ શકતો નથી. આ રાજા અંધ છે કારણ કે તે જોવા માંગતો નથી. રાજાને અંદરથી ભય હતો. તે જાણતો હતો, જો સત્ય સામે આવશે તો તેના પોતાના લોકો દોષી સાબિત થશે. એટલે તેણે સત્યને પૂછવાનું જ બંધ કરી દીધું. અને અહીંથી ગીતા આપણને શીખવે છે, જે માણસ મારો પૂછે છે તે ધર્મ જોઈ શકતો નથી. જે માણસ સત્ય કરતા સંબંધ પસંદ કરે છે તે આખું જીવન ભયમાં જીવે છે. અને જે માણસ ભયમાં પ્રશ્ન પૂછે છે તેને જવાબ ક્યારેય શાંતિ આપતો નથી. આજે ઘણા અંધ રાજાઓ છે. કોઈ સિંહાસન પર નથી, પણ ઘર, ઓફિસ અને સમાજમાં બેઠા છે. અમે પણ પૂછીએ છીએ, મારો માણસ છે ને, એ કરે તો ચાલે, અને પછી કહીએ છીએ, શાંતિ નથી. ગીતા શાંતિથી પૂછે છે, તું શું પૂછે છે? મારો કોણ છે? તે સાચું શું છે? કારણ કે જે માણસ મારો પૂછે છે એ ધર્મ જોઈ શકતો નથી.